નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત પુણા વિસ્તારમાંથી 5.952 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજાનો કેસ શોધી તેમજ છેલ્લા 6 માસથી સારોલી પોલીસ સ્ટેશનના 17.14 કિલોગ્રામ ગાંજાના કેસમાં નાસવત આરોપીને પકડી પાડતી પુણા પોલીસ ટીમ સુરત શહેર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરએચ મોરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે હળવદિયાનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેટ્રોલ વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે સૂચના અને માર્ગદર્શન અન્વયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. બોરાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરોને પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ હરિભાઈ દેવદાસભાઈ નાઓએ તેમના અંગત બાતમીદાર મારફતે મળેલ બાતમીના આધારે 4 ઈસમો પિન્ટુ બિસોઈ, સંતોષ જૈના, કેશવ ગોડા, નીટુ પ્રધાન નામના ઈસમોને મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ ગાળા નંબર 9 સફા ફ્રૂટ કંપની ખાતેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો વજન 5.952 કિલોગ્રામ જેની કિંમત ₹2,97,600 તથા મોબાઈલ ફોન નંગ 5 જેની કિંમત ₹50,000 તથા એક સ્પ્લેન્ડર મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર GJ05KT3220 જેની કિંમત ₹40,000 તથા રોકડા ₹270 મળી કુલ ₹3,87,870 નો મુદ્દામાલ મળી આવેલ સદર ઈસમો તથા વોન્ટેડ ઈસમ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરી નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અન્વયે માદક પદાર્થ કેફી દ્રવ્યનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.